વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ઉમેદવારો ભર તડકામાં ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરી રહ્યા છે। ત્યારે સોખડા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાજપના ઉમેદવાર હેમાબેન રાઠોડે પણ આજે ઘરે ઘરે જઈને સાકરદા ગામમાં લોકસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું। આ સાથે જ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની હાજરીમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે જાહેર સભાને લોકોએ વધાવી લીધી હતી। વડોદરા જિલ્લામાં ચૂંટણી પ્રચાર હવે તેજ બન્યો છે। ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે સવારથી સાંજ સુધી લોકસંપર્કમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે વડોદરા તાલુકાની સોખડા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર હેમાબેન કિરણભાઈ રાઠોડ સતત પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। હેમાબેન રાઠોડ પોતાના માટે તેમજ સાથી તાલુકા પંચાયતના ઉમેદવારો માટે મત માગી રહ્યા છે। તેમના જનસંપર્ક અભિયાનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક સમર્થકો જોડાઈ રહ્યા છે। આજે સાકરદા ગામે હેમાબેન રાઠોડે ઘરે ઘરે જઈને લોકસંપર્ક કર્યો હતો। ગામના સ્થાનિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું સમર્થન કર્યું હતું। આ સાથે સાંજના સમયે સાકરદા ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। કામે રાયકા, ધોળકા, ફાજલપુર, વાસણા, કોતરિયા રોડ, ફાજલપુર આ બધાએ અમારું સ્વાગત કર્યું છે। તમારા બધાનો પ્રેમ એ જ અમારું સ્વાગત છે, એટલે સ્વાગત બધા વતી આવી ગયું। આજના અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારના પ્રચાર છે અને આપ સૌના આશીર્વાદ લેવા માટે આપણી વચ્ચે આવેલા મારો ભાઈ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ આપણા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ, આપ સૌ હેમાંગભાઈને તાળીઓથી વધાવી અને એમનું સ્વાગત કરો। મને વિશ્વાસ છે કે મારા માતાઓ, બહેનો, મારા વડીલો, મારા યુવાનો તમારા ભાઈના પાર્ટીના નિર્ણયને સ્વીકારી અને માત્ર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના કમળ ભારત માતા કે ફૂલહારથી હાર્દિક સ્વાગત કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જ્યારે વાગ્યા છે અને હવે ગણતરીના દિવસો જ જ્યારે બાકી રહ્યા છે, ત્યારે આજે સાવલી વિધાનસભાના વિવિધ જિલ્લા પંચાયત સીટો પર ચૂંટણી પ્રચાર અર્થે સાવલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારજી સાથે ઉપસ્થિત રહેવાનું થયું છે। જે પ્રકારે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટી માટેનો વિજય વિશ્વાસ છે અને જે પ્રકારે લોકો દ્વારા આદરણીય ધારાસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવેલા જે કામો ઉપર લોકો જે આશીર્વાદ વરસાવી રહ્યા છે, જોતા લાગે છે કે વાંકાનેર જિલ્લા પંચાયત હોય કે સોખડા હોય કે તમામ તાલુકા પંચાયત સીટો હોય, તમામ સીટોની અંદર પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ ઉમેદવારો જીતવાના છે અને આ જ વિશ્વાસ અને આશીર્વાદ લઈને અહીંથી અમે સોખડાથી જનતાના આશીર્વાદ લઈને અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ।